ભેસ્તાન પોલીસે ભેસ્તાન 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાં લવાતા એમડી સાથે મહિલાઓ સહિત 7ને ઝડપી પડ્યા હતા। ભેસ્તાન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભેસ્તાન 3 રસ્તા ખાતે બેરિકેડિંગ કરી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી। તે સમયે આવેલી કારને પોલીસે આંતરી હતી અને કારની ઝડપી લેતા કારમાંથી 3 મહિલા રૂબી અજય વિશ્વકર્મા, ખુશી રાજીત પાંડે, મુસ્કાન અકીલ અંસારી તથા અભય જનાર્દન યાદવ, અશફાક નઝર ખાન અને જુનેદ કડિયાને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો, જેથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું। અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે, સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે। એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે। એ મુહિમના ભાગરૂપે ભેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું। તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી। એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ ભેસ્તાન 3 રસ્તા પહોંચ્યા। ભેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા। એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી। 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા। એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા। સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં। 7 આરોપીઓમાંથી 4 જેન્ટ્સ અને 3 મહિલા આરોપીઓ છે। એ ટોટલ 7 આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેદ, બીજા મુસ્કાન અંસારી, ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા, ચોથા અભય યાદવ, પાંચમા ખુશી પાંડે, છઠ્ઠા અરમાન પઠાણ અને 7મા અશફાક નઝર ખાન। આમ ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। 7 આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે। સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 2 ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે। એમાંથી એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો। એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ 3.66 ગ્રામ એટલે કે કિંમત રૂપિયા 36,600 અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 6 અને 2 વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ 24,71,420નો મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે।